આજે આપણે વાત કરીશું સ્ક્વિડ ગેમ સિઝન 3 વિશે. 27 જૂને નેટફ્લિક્સ પર આવી અને ફરીથી ચારેકોર એની જ ચર્ચા છે. હા, બિલકુલ. લાગે છે કે આ શોનો જાદુ ઓછો થવાનું નામ જ નથી લેતો. સાચી વાત છે. તો આજે આપણે જરા ઊંટા ઉતરીએ. આ શો શા માટે માત્ર એક સિરીઝ નથી રહ્યો, પણ એક વૈશ્વિક ઘટના બની ગયું છે. આની પાછળ શું છે? સારો સવાલ છે. મને લાગે છે કે આ ખાલી પેલી બાળપણની રમતો કે પછી હિંસાની વાત નથી. હા, એનાથી કંઈક વિશેષ છે. બરાબર. એના મૂળમાં છે પેલી આર્થિક મજબૂતી, દેવું, અને કેવી રીતે આ બધું માણસની નૈતિકતા પર અસર કરે છે. એટલે આ અનુભવ ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક સ્પર્શી ગયો એમ. ચોક્કસ. અને સાથે સાથે મૂડીવાદ, અસમાનતા પર જે રીતે આ શો આંગળી ચીંધે છે, એણે પણ આને વૈશ્વિક અપીલ આપી છે. અને આપણે ભૂલી ન શકીએ કે એના સર્જક હ્વાંગ ડોંગ-હ્યુક, એમને તો લગભગ 10 વર્ષ લાગ્યા હતા કોન્સેપ્ટને સ્ક્રીન પર લાવતા. હા, 10 વર્ષનો સંઘર્ષ. અને પછી 2021માં જ્યારે પહેલી સિઝન આવી નેટફ્લિક્સ પર, શું કહેવાય, એકદમ ધમાકો જ થયો. આંકડા તો અદ્ભુત હતા. પહેલા જ મહિનામાં 111 મિલિયન વ્યૂઝ. આ ફક્ત વાર્તાને લીધે હતું કે પછી? એટલે વાર્તા તો મજબૂત હતી જ, પણ એ સિવાય પણ ઘણું બધું હતું. પેલી કાચી માનવીય લાગણીઓ, ડર, લાલચ, ટકી રહેવાની ઈચ્છા, અને પેલી મનોવૈજ્ઞાનિક રમતો, જે આપણને પણ વિચારવા મજબૂર કરે કે આપણે શું કરત. હા, અને વિઝ્યુઅલ્સ, પેલા ગુલાબી જમ્પસૂટ, માસ્ક, એ તો આઇકોનિક બની ગયા. બરાબર. એ વિઝ્યુઅલ ઓળખ પણ બહુ મહત્વની રહી. તરત જ ધ્યાન ખેંચે એવી. અને 30થી વધુ ભાષાઓમાં ડબિંગ અને સબટાઇટલ્સ, એણે પણ એની પહોંચ વધારી દીધી. સારું, તો હવે સિઝન 3 પર આવીએ. આ વખતે શું ખાસ છે? સેઓંગ ગી-હુન પાછો આવ્યો છે અને એનો ઈરાદો કંઈક મોટો લાગે છે. હા, આ વખતે રમતો પાછળ કોણ છે એ ગુપ્ત સમાજને ખુલ્લો પાડવા નીકળ્યો છે. એટલે દાવ ચોક્કસપણે ઊંચો છે. અને રમતો? એમાં કંઈ નવું છે? રમતો પણ વધારે તીવ્ર અને ભાવનાત્મક છે. પેલી ફ્લોટિંગ સ્ક્વિડ ગેમ, નાઇટ વિઝનવાળી સંતાકુકડી, ડેથ જમ્પ રોપ, આ બધું ખાલી શારીરિક નહીં, માનસિક રીતે પણ થકવી દેવું છે. અને નવા પાત્રો પણ ઉમેરાયા છે, ખરું ને? પેલી ગર્ભવતી મહિલા અને ટ્રાન્સ એક્સ મરીન. હા, એનાથી વાર્તામાં વધારે પડકારો અને નૈતિક દ્વિધાઓ ઉમેરાય છે. વિવિધતા પણ વધી છે. મને પેલો બેબી 222 વાળો મુદ્દો રસપ્રદ લાગ્યો. ગીહુનનું એના માટેનું બલિદાન, એનું શું મહત્વ હોઈ શકે? બેબી 222 એક રીતે નિર્દોષતા અને ભવિષ્યની આશાનું પ્રતીક છે. ગીહુન એના માટે લડે છે, જે દર્શાવે છે કે હજુ પણ માનવતા મરી પરવારી નથી. અને પેલો કેટ બ્લેન્ચેટનો કેમિયો, એ તો સાવ અણધાર્યો હતો. હા, એ ખરેખર આશ્ચર્યજનક હતું. અને એનાથી અફવાઓ શરૂ થઈ છે કે શું સ્ક્વિડ ગેમ હવે કોરિયા પૂરતી સીમિત નહીં રહે? કદાચ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝી? બની શકે. એનો સાંસ્કૃતિક પ્રભાવ તો આપણને જોઈ જ રહ્યા છે. મર્ચેન્ડાઇઝ, કોસ્ટ્યુમ્સ, ફંકો પોપ્સ, બધે જ સ્ક્વિડ ગેમ. અને ટિકટોક પર ચેલેન્જીસ, ફેન થિયરીઝ, રેડિટ પર લોકો છુપાયેલા સંકેતો શોધી રહ્યા છે. આ માત્ર એક શો નથી રહ્યો, એક આખી ઇકોસિસ્ટમ બની ગઈ છે. હા, અને એણે ડિસ્ટોપિયન વાર્તા કહેવાની એક નવી શૈલી ઊભી કરી છે. કે ડ્રામા અને ગ્લોબલ થ્રિલરનું મિશ્રણ. બરાબર. લોકો ખાલી વાર્તા નથી જોતા, એની પાછળના અર્થો અને સામાજિક સંદેશાઓ પર પણ વિચારી રહ્યા છે. તો આખી ચર્ચાનો નિષ્કર્ષ શું કાઢી શકીએ? સિઝન 3 પછી સ્ક્વિડ ગેમનો વારસો શું રહેશે? મને લાગે છે કે આ સિરીઝ એ સાબિત કરે છે કે સારી વાર્તા ભાષા કે સંસ્કૃતિના બંધનો ઓળંગી શકે છે. એ આપણને અરીસો બતાવે છે. પૈસા માટે, સત્તા માટે માણસ શું શું કરી શકે છે. સિઝન 3 કદાચ ગી-હુનની વાર્તાનો અંત હોય, પણ લોભ, બલિદાન અને સિસ્ટમ સામે સામાન્ય માણસની લડાઈની વાત તો ચાલુ જ રહેશે. કદાચ સ્પિન ઓફ કે પ્રિક્વલ્સમાં. અને અંતે એક વિચાર જે કદાચ આપણા બધા માટે છે. જ્યારે આખી દુનિયા જ એક રમત જેવી લાગે, જ્યાં નિયમો બીજા કોઈના હાથમાં હોય, ત્યારે શું આપણે બધા એ રમતના અજાણતા ખેલાડીઓ નથી બની જતા? ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે. આ શો આપણને આપણી આસપાસની દુનિયા અને આપણી પોતાની પસંદગીઓ પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે.